ઢોળાઈ જાય નિત્યમ નિત્યમ ઢોળાઈ જાય હાવ કરજે હો મમ્મી હાવ કરજે. કદાચ મારો ફેસ પણ તમને કદાચ સુજેલો લાગતો છે એવું છે એટલે એ નહીં તો કાનમાં કોઈકમાં સીટી વાગે એવું થાય, હા, હા. તમરા બોલે એવું થાય, કોઈ મારે ધક ધક થાય એવું છે. ખાવા ખાવા હોય પપ્પા તો કોઈ ડિસ્ટર્બ નહીં કરવાનું, ખાવામાં કોઈ ન હાલે. એક હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું રોજના નવા મસ્ત વ્લોગમાં. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે ને હમણાં તમારે ઘરે તો નાના ટેણિયાઓને કિલકારી શરૂ છે આખો દિવસ, રાતે ને સવારે ને અડધી રાતે મોજ રાતે ને ન પૂછો વાત. અત્યારે મને ચબક ચબક નાસ્તા પાણી થાય જ જો બા ખવડાવે છે, ખવાય છે, નાની ખવડાવે છે. તો હું ખાશો મોઢું જો ને એનું નાનું બોલાવે જો પપ્પા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજ તો ટિફિન ત્યાર ને હવે આજ તો ટિફિન હારે લીધું છે. આ લોકો આજ તો ત્યારે હવે ત્યારે લઈને જવાનું છે એમ. જો ને માણસો આમાં બોલ્યું ન થાય ત્યાં મળે જોવા કાતર. જઈ એને આવું હોય એટલે નાનું ભેગું કા હે એમ કઈ નિત્યમ નિત્યમ કેમ કાય હે એમ કઈ નિત્યમ. મમ્મી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ બધાને. ઇષ્ટભાઈને ગુડ મોર્નિંગ. એવું તો ઘરમાં ગોબેલ થઈ ગયું. હું પૂજા કરું ને ભાઈ લબરક લબક દાંત કાઢતી હતી, કેટલું કરે તો પેલા ખાઈ લે, ન ખાધું ને મારે રમત કરે પૂજા કરતા કરતા. જો નાનું જાય છે હવે જો હે લીધું. ટાટા કહી દે નાનું ને. શું કરતો હતો તું? હવે તો નાનું હાન સિવાય દેખાય નહીં. હે શું કરતો હતો? હે અત્યારે ખાવા હોય પપ્પા તો કોઈ ડિસ્ટર્બ નહીં કરવાનું, ખાવામાં કોઈ ન હાલે. એક સેકન્ડ એક ચમચી મોઢું મોઢું થયું ને તો એ થવા મળે, હાથ મારવા મળે. જો ને જો તરત વલખા મારવા મળે, જરી કે મોઢું ન આયડા થવું મળે જોઈએ. નાખવા. તો જો ટેસ્ટમાં બહુ ખબર તને પડતી કહું છે ને. તને કહું. કે ટેસ્ટ આવે છે કઈ ટેસ્ટમાં કઈ ખબર પડે છે હે? શું કહે છે? લબરક લબરક જાય છે દહીં અત્યારમાં. હમ મમ્મી દહીં હરકું જેવો ને આજ તો મસ્ત થઈ ગયું. તો વાંધો નહીં, મોડું છે ને હાવ. મોડું છે મેં પેલા ચાખ્યું પછી મેં નીચે નકર જરીક દૂધ નાખ હા પણ મોડું છે એટલે એક ચમચી જો ખાધી. તો સારું લ્યો, ચાલો હું દહીં વગર નાખું. નાસ્તા પાણી કરી દીદી નીચે આવી, દીદી ફ્રેશ અમે તમે ફટાફટ ફ્રેશ થાવ મેં તું પાણી એને નીચે રાખી દે, તમે નાઈ લો મેં તું. પછી આખો દી રહી જાય. તો રહે જ જાય, ક્યારેક ઉપર 12 વાગે નાવાનું મેળા મમ્માને પોસિબલ ન થાય, ક્યારેક ક્યારેક ભાઈ આખા દી ઓલા કરતા હોય ને એટલે જાગ્યા કરે એટલે. પપ્પા ડાયરેક્ટ સાંજે મળશે ને હવે તો હવે સાંજે હો. સાંજે હવે બપોરે ગયા, બપોરા ઘરના બપોરા ગયા હવે. હવે આજનો દેનો માલ છે હજી, કાલ બીજો આવી જાય તો તો વાંધો નહીં, નકર તો પછી ઘરે એમ ને. એક દી કામ કરશું, બે દી પછી 10 દી આરામ. હા થાય એવું તો. ડીમ માર્કેટ એટલે કઈ રોજ નો પેલા જેમ હોય નહીં ને, રોજ નહીં નહીં એક દી આવે ને 2 દી ન આવે ને 2 દી 3 દી નો એવું તો થયા કરે. ભાઈ કહેજો ટાટા કહેજો. એના ખાવાનું ધ્યાન છે એટલે એમનું મત તો પપ્પા વાં થયો જ હતો ત્યારે તમારે. નીતુ ટાટા ટાટા તારું નામ નીતુ છે? તઈ હે પપ્પા જાવ તો શું કરે છે? હાલો હું જાઉં. જો વહી ગયા. આવજો ટાટા ક્યાં? ટાટા. વહી ગયા ને? હે હાલ જોવે છે કેવું ટગર ટગર. હજી ભાઈ નાસ્તા પાણી થાય છે ને એટલે હજી એને ખબર છે કે નીતુ જોવે છે. હવે એને ખબર ને મામાને ઘરે જ છે, નાનું તો હાને ઘરે જ આવશે. ક્યાં જાય કા બટુ? વહી ગયા ને દાદા? હમ. હે? ચાલો હેલો. હેલો. જો. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ કહેજો. તારા થાય હવે હમ. હાલો હું નીકળું. હા પપ્પા જય સ્વામિનારાયણ. જોવી છે જોવી છે ખાવાનું છે ને એટલે નથી વાંધો, નકર તો બે વાય થાય જ ભાઈ. તો અત્યારમાં મમ્મી ક્યારના મહેનત કરે છે કે એને કહું હોય ને બાંધવાનું પડે, એકનો બે નથી થતો. કેટલી વાર મમ્મી ટ્રાય કરી, મમ્મી બાંધો તો આવું કરે છે. મમ્મીએ કેટલી વાર હુવડાવ્યો, કેટલું કર્યું, ઘાસ ને એવો ધક્કા મારે, એવા ધક્કા મારે. અહીંયા કરો આવ કરો તો કેમ? હા. એ આવ નથી બાંધવું હોય ને. ચાલો. હે પડી જાય, આવ કે ઢોળાઈ જાય નિત્યમ નિત્યમ ઢોળાઈ જાય. એ આવ કરજે હો મમ્મી ને આવ કર દે. આવ કર દે આવ. એ ગયો એ ઢળી ગયા.
એક બંધાણી જોવે છે ને ભાઈ એટલે બંધાય છે હવે. હા કરો નિત્યમ તો મમ્મી દેખાય 5 થી 6 વાગ્યા મહેનત કરી બાંધવા જ ન દે ભાઈ. આવ તો જ્યારે વાગ્યા છે 9 ને 5 થઈ જાય તો મમ્મી બહાર લઈને ગયા હતા. તો ફટાફટ હું દીદી ઘા કામ કરી નાખી. દીદી ચોકડી વાસણ સાફ કરવા બેઠા ને ફટાફટ હું કચરા બધા કરી નાખું, કારણ કે ઉપરથી તો હું 2 રૂમ ક્લીન કરીને એટલે ઉપર ક્યાં જવાનું છે નહીં. પણ નીચે બાકી છે તો મમ્મી કે ઘડીક રાખું, તમે રાખો ફટાફટ, તમે જો અમે ઘા કામ કરી નાખી દીધું. તો કિચન ક્લીન કરી નાખી, નીચે જ મારે બાકી છે કચરા બધા હોલમાં કિચનમાં. પ્લેટફોર્મ બેઝિંગ બધું પહેલાં જ કરી નાખ્યું હતું ભાઈ રહેતા હતા ત્યારે જ. તો ચલો ફટાફટ ઘર કામ કરીને ક્લીન કરી નાખીએ. ચલો અત્યારે જો 9:45 ને 5 મિનિટ જેવું થયું છે અને દીદી રેડી થાય છે અને હું પણ રેડી થઈ ગઈ છું. ગરમીના મેં હું દીદી ત્યાં જાય છે હોસ્પિટલ, કારણ કે મારા ચેકઅપ હતું બાકી, કારણ કે આપણે બીપીની દવાખાને સ્પેશિયલ ગયા હતા ત્યાં માથું બહુ દુખતું હતું. તો અત્યારમાં તો બહુ માથું દુખે છે. તો બાજુવાળા બા છે ને મોટી મને કે મને કે એળનું દુખતું હોય, મતલબ તાસરી બદલતી હોય, મહિનો ચેન્જ થાય એટલે દુખતું હોય કે અમે શું ખબર, અમે ડૉક્ટરને વાત કરશું. મેં તો માથું તો કાલ નહોતું દુખ્યું, આજે દુખ્યું, 2 દિવસ ન દુખે ને ક્યાંક વળી પાછું દુખે. એટલે બીપીની દવાથી એવું થાય છે કે નોર્મલ તડકાની ગરમીને લીધે એટલું થાય છે કે ખબર પડતી નથી. જયશ્રી ડૉક્ટરને આપણે જણાવશું જે કે એ કરશું પાછું, નકર પછી એમને નોર્મલી છે ભાઈ એળનું તો સહન કરવું જ પડશે એમને જ. અને દીદીની હું વાત કરું મેં બહુ એટલે બહુ માથું દુખે કે મને ક્યારેક ક્યારેક એવું થાતું હે ને દીદી? હા તો ક્યારેક બહુ અહીંયા ધક થાય. હા તેમ જ થાય, ધક થાય ને હાલે ને એટલે કાનમાં ધક થાય. ઈ થાય અને લવ plus લવ જો થાય. એની આપણે બીપી હોય ને, બીપી ના લીધે કાનમાં અસર કરે જ. કોઈ પણ વ્યક્તિ નોર્મલ બીપી આમ રહેતું હોય ને એ નહીં થાય, કાનમાં કોઈકમાં સીટી વાગે એવું થાય, હા. તમરા બોલે એવું થાય, કોઈ મને ધક થાય એવું થાક ન પડી જાય ક્યારેક ક્યારેક એવું થઈ જાય જોડું. એળમાં બીપી એવી છે કે નહીં, એટલે મને એળમાં બીપી એવી હા. એટલે બીપી નું થતું હોય ને પ્લસ આ વર્ષે ગરમી ગરમી બહુ જ છે તો લિમિટ બહુ જ એટલે બહાર બહુ જ ગરમી થઈ. લિમિટ વગરની ગરમી. બફારો થાય, પંખા નીચે બેઠા હોય તો આમ લાગે ને કે પંખો શરૂ છે, એટલી ગરમી થાય છે. એસી કામ નથી કરતું. નથી જ કરતો, રિયલી નથી કરતું. ત્યાં બેઠા હોય ને કલાક જ માંડ એમ થાય કે હવે ઠંડુ થયું એવું થાય છે, એટલી ગરમી તડકો છે. આ ભાઈ ભાઈ તો જો ખતરા નથી રહેતા. મસ્ત પોટી ગયા તો રાત્રે નહીં એસી ફાસ્ટ કરવું પડ્યું તમારે. તે ખાસ રાત્રે એસી મૂવી મારે હા આમ ઘડીક ઉલાય કરે, ઘડીક આમ ઉલાય મારે, હા. અને ઊંઘમાં ઊંઘો જાગી ગયો જોયું તો નહીં, ઊંઘમાં જ કરે, તરફડિયા જ મારા કરે. હા એસી ફાસ કર્યું ને એ ભેગો હુઈ ગયો, પછી હિલો જ નહીં. મને રાતમાં તો મને ઠંડી લાગી, મેં એટલું બધું એસી મેં તું ફાંસી છે, મેં તું જોયું ને તો મેં તું ચોઈસ ઉપર તો મને એમ કે મારા હાથ અડી ગયો છે, મેં કીધું કે મેં બપોરે ફાસ્ટ થઈ ગયું મારતે એટલું બધું મેં મેં કીધું. છે પછી પાછું મેં 29 ઉપર કર્યું ધીમું, એટલે મને ખબર ને તમે ફાસ્ટ કર્યું છે તો મને એમ કે મારા હાથ અડી ગયો છે એવું છે. તો હવે મેં ટેવ નથી પાડવી, પણ રહી જ નથી શકતો તો. પણ હવે વગર કીધે પડે ટેવ, છોકરા ન પાડ્યું તેવું છે ટેવ નથી અત્યારે. પાડવી, પણ શું કરવું, રહી જ નથી શકતું. કપડાં તો હાવ કેવા પહેરે, હાવ સદરા જ પહેરે, અત્યારે પણ સદરા પહેર્યા આછા હોય. પહેર્યા છે. પણ આપણે શું અત્યારે બેબી વખતે દવા એટલી પીવાતી હોય ને બધી અલગ અલગ કેલ્શિયમ ને આ ને આ ને આ ને. કેટલી દવા. અને અત્યારે આપણે ફરજિયાત પીવી પડે ડોક્ટર કે, એટલે આપણે બીક રહી. આખો ટાઢો થઈ ગયો પડશે વાંધો. તો ઘડીક થાય ને ત્યારે. હા ગરમી જેટલી, પણ મારે સામું જો આમ જો હજી ખાલી વાત જ કરું છું, ઉપરથી ફેસ વોશ કરીને આવીશ નિરાતે નીચે, ખાલી રેડી થઈને શૂટિંગ કરી એટલી વારમાં ગરમી થઈ ગઈ. એટલે ગરમીની ચર્ચા હમણાં બહુ થાય છે, રિયલી ગરમી એટલી છે. અને કોને કોને સિટીમાં કોને કોને ગામડામાં આટલી ગરમી છે કે સહન પણ નથી થતી, તો કોમેન્ટ ખાસ જણાવજો. તો અમને પણ ખ્યાલ આવે કે નહીં, સુરતમાં નહીં પણ બધી આટલી ગરમીનું તાપમાન એટલું પડે છે. અમદાવાદવાળાને ધન્યવાદ દેવા પડે બિચારા. મેં તો દર વર્ષે એટલો પ્રકોપ હોય તો ઓણ તો કેટલી હશે, આપણે અહીંયા એટલી છે તેને કેટલી હા બહુ હશે તો. સાબરમતી સુકાઈ ગઈ. હા સાચી વાત છે, તો બહુ એટલે બહુ જ છે. કાંઈ ચલો રેડી થવા આપણે આવે છે ને ઉબેર હા, બસ ઉબેર બે બનાવી મિનિટ છે, ઉબરમાં છે શેમાં છે ઉબેર? ઉભે રહો. હા તે સારું હાલ. તો અત્યારે અમે હોસ્પિટલથી આવી ગયા, તો વચ્ચે કામ આવી ગયું એટલે ભાઈ મમ્મી કે માંડ રહ્યા છે. ઈ કે એક તો પેલા કાલે જે આવ્યા હતી કે નાજે મૂકીને વયા ગયા, નહીં મમ્મી? તો એટલે જ આમ કાંઈ વાંધો વિચાર નથી, પણ સાંભળી જાય માં બહુ 10 મિનિટ રમાઈ જાય પછી 10 મિનિટ સાંભળી જાય. હા ગમે એમ રાખો ને, હમ. ગમે એમ રાખો ને તો 10 મિનિટ ચીકુ ખાધું ને કીવી ખવડાવ્યું, મોઢું ચાલુ રાખ્યું, પણ રોવાનું તો 10 મિનિટ યાદ આવી જાય. યાદ આવે ને તો એ ખબર પડે માં હું છે હજુ તો સમજો. કામ કર્યું ને બારીથી મેં દાવાને તને ક્યાં બહાર લઈને જાવ? નું વાયસે. અને ચડ્ડીનું ખાતમુહૂર્ત કર્યું ને તો આવી જ ના કર્યું. તો થાય જ દીદી કે ચડ્ડી પહેરાવ નવી લીધી જ નહીં. મેં કીધું, દીદી ધોવી નથી હજી પહેરાવી, હજી બોલું છું કે પીપી કરી દે. મને કે ધોવાય કે નહીં કે ના છોકરા ચડ્ડીનું ખાતમુહૂર્ત આમ થાય. હવે હું હવે શું છે ઊંઘ આવી છે ને હવે હું ખાઈ છું. ઓય 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 ઓય. ઓય, 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 ઓય. રાધે, 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 રાધે.
ને અમારા બા સવારના આવી ગયા તો આરામ કરે સવારના અહીંયા ને મારું કામ સાચું હોય ને બહુ. તઈ બાના મમ્મી સોફો યાદ હતો, સોફો યાદ આવતો છે બાના ન્યા. નિત્યમ મમ્મા ક્યાં વહી ગઈ હતી? હે રમકડા તો ગમતા નહોતા. એમ નહીં દીદી, ચડ્ડી સાઈઝ મોટી લીધી છે, જમ્બો સાઈઝ. એ હારું છે, ડબલ એક્સેલ લીધી છે તઈ. એમ નહીં, હું મને કહેતી હતી ને, જો મમ્મી મોટી, પછી મામી મોટી જાડી, નાના જાડે, પછી બાપા છોકરો થોડો પતલો રહે, પછી જમ્બો સાઈડ જ જોઈ ને તો અને ડબલ એક્સેલ જોઈને કા બધું. પણ મોટી છે ને અમુક નું સારું છે, પછી અમુક 2-3 મહિના જાય ને તો પછી વાંધો ન આવે, ખુશ હોય ને તો એટલે જ ને જોઈ તો વાળ પકડે જ તમારા પાછળથી. મમ્મી ઉપર હું જમવાનું બનાવ્યું હતું? અમે જમવાનું કહો એક હુવડાવીને જમવાનું બનાવીને જમી નાખ્યું. પણ મને હરખું ન રહ્યું, પૂછો આને. હવે એ બધું તમારું ખાવું તો અંતે. મેં તો ખાઈ જાઉં છું. રોટલી કરી, એક રોટલો કર્યો, સેવ ટમેટર શાક કર્યું, ગોવાનું શાક ખવાનું હતું. તમારો ફોન આવ્યો ને મમ્મી, થોડીક વાર પેલા શાક બનાવવું સટમડાનું, દીદીને કીધું વાંધો ને ભલે બનાવતા. મેં કીધું જઈને ખાશું. 10 મિનિટ જેવું થયું ને, કારણ કે ત્યાં તો બહાર ગયા નાસ્તો કઈ થાય ને, ભૂખ એટલી લાગી ને રેવાનું દીધું કઈ ખાવું પડશે કે મેં ત્યાં ઢળાઈ જા. મેં કીધું થોડોક નાસ્તો કરો ને ટેકે. છાશ કેટલી પીધી? મેં 2 પીધી, તેને દીદી 1 પીધી. તો એ તો ટેકો હરખો આવ્યો એવું થયું. એટલે તો ચલો વાગે છે 3:45 અને અમે 3:30 ઘરે પહોંચ્યા છે. દીદી થોડી શોપિંગ કરી હતી અને એમાં મમ્મી હોસ્પિટલમાં મોડું થઈ ગયું અમારે. બરાબર તઈ અમે ગયા ને બરાબર ડોક્ટર વિઝિટમાં ગયા. શું કરું પછી અમારો વારો આવ્યો ને વિઝિટમાં ગયા. મેં એક વારો લીધો હોત તો સારું હતું, તો એટલે મોડું બહુ થઈ ગયું અમારે તો. અને સ્પેશિયલ વાત એ શેર કરી હતી કે અમે મારે તો બીપી નું તે ઉપાધિ હતી, બીપી આમ તેમ થતું હતું. એટલે તો ડોક્ટર પાસે ગયા તો મેં જોયું કે તમે આ દવાઈ તમને શું નથી થતી, તમને એટલે જ માથું દુખે છે. મમ્મી તો ડોક્ટરે શું કીધું? હાલ નથી કરવા એને, જો એટલે ગળું ગાડું પાસે એટલે મમ્મી તમારી પાસે ઘડી હવે નહીં રહી. ડોક્ટરે કીધું કે બીપી મશીન તમે ઘરે લ્યો, કે રોજ બીપી કે સવારે ચેક કરો, કે બીપી ચેક નહીં, આ રિપોર્ટ આપ્યા લખવાનું ટાઈમ ટેબલ જે 5 દિવસ પછી પાછી બતાવવાનું. પાછી વધી ગઈ છે? વધી જ નથી, નોર્મલ જ છે. એટલે ડોક્ટરે કીધું કે તમને દવા પે માથું દુખે છે, કે તમને દવા થતી નથી, કે તો 5 દિવસ તમે કન્ટિન્યુ બીપી માપો, કે તો બીપી ચેક નહીં, કે હશે નહીં, કે તો જ દવા લેવા, નકર તમારી દવા બંધ થઈ ગઈ. તમે બીપી દવા ન કરે શૂટ નથી થતી, કે ઓલી નહોતી થતી, આ નથી થતી મને, એટલે કે તમારે તો બીપી દવા બંધ કરવી પડશે. કે અને તો હજી એને હાવ ઓછો પાવરમાં આપી છે, એ એક ટાઈમ સવાર લેવાની છે. હા એ ગાડી ભ્રુમ ભ્રુમ. કપડા લેવા ગઈ છો મમ્મા? તો નીતિમાં કપડા લઈને આવ્યા કા અમે નવા વાવા લઈને નીતિ તારા હાટું બાંડિયું મસ્ત લઈને આવ્યા છે. બાંડિયું પહેરું ને તે જોઈ લે કા. ઈ કોથળી છે ને ભાઈ ને બહુ રમવી ગમે છે અમારે. હા હવાર નહીં, હવારે હું પૂજા કરું છું અને ભાઈ નાક ખુલી ગઈ ને એની મમ્મી સૂતી છે, પણ ઉઠીને હું તો ઉઠીને મારે પાસે આવ્યો, કારણ કે કોથળી મારે પૂજા મૂકું તો કોથળી નો અવાજ આવે, પેટી નો અવાજ આવે તો ભાઈ મારા સામે દાંત કાઢીને મને રમાડે. બોલ મારે વસ્તુ જોતી થવા માટે તો ઈ મામી જાગ્યા છે જ નહીં એમ તો. હું પૂજા કરતી હતી, જાગેલી હતી મમ્મી, હું જાગી હતી, હું પૂજા કરતી હતી ને ભાઈ જાગી ગયા હતા હવાર એટલે જો મોજ આવે છે ભાઈ ને. તો અમે ગોઠણિયા લેવા છે. ગોઠણિયા જ કહેવાય ને, શું કહેવાય? ગોઠણિયા, સોરી, એ ગોઠણ બે જ કહેવાય ને. નીપેડ. હા તમારે ઇંગ્લિશમાં નહીં પહેરવામાં ગોઠણ. મેં તો હવે મમ્મી લાવ્યા જ છે, હવે મમ્મી પહેરે કી પહેરે ખબર નહીં હવે. અમારે મોઢામાંથી તો આમાં પહેરાવાના છે જો. આ લાઈવ છે. ગોઠણિયા પર આવે છે ને ભાઈ તઈ. લે મારા દીકરાને લ્યો. લાગતું નથી પહેરી, મને એમ લાગે દીદી પેશન્ટ રમશે ને એને એમ લાગે છે. જોવે છે જોઈ નાના બેબી છે ને ગોઠણીયા પર હાલતા હોય ને તો ગોઠણ ઘસાય નહીં બેબી ને, એટલા માટે પકડવાનું છે કાનાને. આમ તો દીદી પહેરાઈને બેઠા બેઠા રેમા કરે, લાગે છે એવું જોઈ નહીં. ઢીંગલા જોવે ને એટલે રમા કરશે લ્યો. એટલે જેવા લીધા ઢીંગલા વાળા લ્યો. ક્યાં પહેરું? એ ધ્યાન જ નથી ભાઈને પણ. શું લેશો? હવે નો નીકળે લઈ જઈ. કોથળી ને ટોપલી ને બધું છે રમકડું એટલે. કા નિત્યમના ની પેડ છે. નિત્યમ એ મામી બોલાવી. એ લીધું ક્યાં વહી ગઈ હતી મમ્મી ને મામી? ટીવી કરે. ટીવી એમ થઈ ગઈ બધી. બાબા વહી ગયા હતા બાબા. ભાઈ ને પહેરાવા છે. આમ તો સારું પડે હો, ગોઠણિયા ઊંધો કૂતો હોય ને તો ગોઠણ ન ઘસાય. ભલે પહેર. અને એમાં હુતો હુતો ચાલે છે ને. હા સાચી વાત છે, તો ઘસાય છે. એટલે જ મેં લઈ લીધા. મોટી બાઈ ને પહેરે ને જેવા મોજા છે. હા. એ ગાંઠિયો ગાંઠિયો આયો પહેરી દે જય બાબા. શું પહેરવા આ કાનું? શું છે અહીંયા શું છે? બહુ આમ તો એને લેંગી જેવું લાગે, આમ ખ્યાલ ન આવે કે પહેરી લે.
તો ત્યારે વાગે છે 7:15 ને 5 મિનિટ થઈ છે અને બાજુ પગે લાગે છે કસ્ટમરને દેવને માતાજીને બધાને 1 by 1 પગે લાગશે ને ભગવાને પણ પગે લાગવા આવશે અને બધા એટલા થઈ ગયા ને ઉપર ગયા 5 વાગે ઘડીક લાંબાથી એસીમાં ઘડીક બેઠા એમને વાતચીત કરી બધા થઈ ગયા હતા ને મમ્મી થઈ ગયા હતા ભાણેને રાખ્યો એટલે સખત તેડીને રાખ્યો મતલબ ઊભો હોય તો પકડવો જ પડે એવી રીતના કારણ કે હું દીદી હતા ને એટલે તો મમ્મી થઈ ગયા હતા હું અને દીદી પણ થઈ ગયા તડકાને ગયા હતા તડકાને આવ્યા એટલા માટે તો બધા લાંબા થયા તો બધાને ઊંઘ આવી ગઈ તો ડાયરેક્ટ સીધા બધે પોણા સાથે થઈ ગયા મમ્મી પછી ભાગવા મળ્યા બધા હું સીધા નીચે આવી શાક વગેરે સરગવાનું મમ્મી લોટ બાંધવાનો રોટલી કરું છું મમ્મી જો અત્યારે આરતી નીચે કરી ઉપર આરતી કરવા ગયા ને થોડું કામ દીદી બતાવે છે એટલે હું રસોઈ કરું એટલે કાંઈ બધા નવરા થઈ જાય તો આવું અત્યારે શીડ્યુલ છે કારણ કદાચ મારો ફેસ પણ તમને કદાચ સુજેલો લાગતો છે એવું છે એટલે હું બરોબર દેખો મૂક દે આ બધું બસ ફક્ત નહીં ખાટ મારું સુજેલું લાગતું છે કારણ કે ડાયરેક્ટ આ એક ફિલ્મ સીધા મોઢું વોશ કરીને સીધા કિચનમાં એન્ટ્રી થઈ ગઈ સરગવાનું શાક ને ભાખરી છે બપોર તો બિલકુલ એટલે બિલકુલ જેમે નથી કારણ કે ત્યાં એટલી ભૂખ લાગી ને કંઈક બહાર નાસ્તો મારે કરવો જ પડે ચટક બટક કર્યું 2 ગ્લાસ 2 છાશ આવે ને છાશ ઠંડી પીધે ને પછી શાંતિ થાય એટલે પછી ઘર આવીને મન ન થાય ખાવાનું પછી મમરા ખાધા 5 વાગે પણ મન ન થાય કે શાક રોટલી કંઈક ખાવું છે એમ ત્યાં પછી સરગવાનું શાક ચડે છે અહીંયા ભાખરી ચડે છે ભાખરી લાગે ફૂલી ગઈ છે ફૂલી ગઈ ભાખરી જો આપણી થોડી ભાખરી છે ચડવા દઈ 2 બની છે ને બાકી 2-3 બાકી છે એવું છે તો શાક ચડે પછી આપણે આગળ કન્ટિન્યુ કરી આજનું શેડ્યુલ આવું હતું કઈ ખબર જ ન રહી પાણી પર સુઈ ગયા એટલે બધા લાંબા થઈ ગયા ભાઈ સૂતો એટલે બોલવાનું આવે નહીં પછી જો વાતું કરીએ તો વળી પાછું જાગી જાય તો બધા એક બંધ કરીને સુતા બધા ઊંઘ આવી જ ગઈ બધા થાકેલા હતા એટલા માટે આવું છે તો કાંઈ ચલો ફટાફટ રસોઈ પાણી તૈયાર રાખી દે પપ્પા આવે એટલે આપણે જમવા બેસી જઈએ ચલો ફાઇનલી ગળનું ગાડું આવી ગયું છે હાલો આમ જો નીતુ આવો આ તો નાના એને ભાણિયા ભાઈ અમે મેચિંગ કર્યું છે જો હે મમ્મ ખાવાનું છે હવે હે આ મોબાઈલ જો આમ, તૈયાર આમ. કરે છે હા હા તો કે દે ક્યાં બોલાવે એ ભૂખ લાગી છે બટુ તને હવે આ કે હે આ હાલો જમવા કે બધાને હાલો જમવા અમારું મસ્ત મોટું મોટું ફેમિલી જમવા આવી જાય ચલો સરગવાનું શાક ને ભાખરી છે આજ તો અને ભાણિયાભાઈ ઢોલક બન્યું છે બધા ઢોલક અલગ છે આજે કારણ કે ભાણિયાભાઈ તો કઈ સરગવાનું શાક કઈ ખાય નહીં ભાખરી ની હે ભાખરી તો શાક કઈ ખાય વાર છે હજી. નહીં વાસ છે દઈ તો વાર છે જોઈ બળસ કેવો ચોપડી હોય? નજર આ દીદી એમ જોત કરી નજર આ ભલાઈ જોઈ કેવો આમ હળવો હળવો ઈવો કેમેરા સામે જ જોયો પછી ના મમ્મી રેડી કરે છે કે નહીં થાળી લઈ ત્યાં જાય ખાતરી આવશે અને પાછું એમ કે દે શું હાલે છે ભાઈ એ તો ચલો જો પપ્પા ભાઈ આવી ગયા છે તો બધા ફાઇનલી હવે જમી લઈએ અને પછી પાછા મળીએ આપણે કાલના વિડીયોની સાથે બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ